યશાજી મહારાજ, હાજી આપ હાજી સાતામાં છો? હા હા એકદમ આનંદમાં. હાજી હાજી, આપની કૃપા. હા, આપણે શરૂ કરીએ. હા યશાજી મહારાજ. હા યશાજી મહારાજ, તમે આપણે હા શરૂ કરીએ એ પહેલા એક પ્રશ્ન છે, બે પ્રશ્ન છે. હા એક હતો, અમે બોલો. રીટાબેન અમે વાત કરતા હતા કે આપણે કહીએ કે આત્મા હા કરતા ભાવ નથી. આત્માનો કરતા ભાવ હા ઈ આપણે ક્યારે પહોંચીએ? જ્યારે અશુભમાંથી શુભમાંથી શુદ્ધ જાય બીજો ફોન ત્યારે. બંધ થઈ ગયો. કેનો રીતાબેન બરાબર છે ને? હા. ઓલું ફોન બંધ થઈ ગયું ને? હા, થઈ બંધ ગયું થઈ ગયો. બંધ હવે. હા, થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ. તો ક્વેશ્ચન ઈ હા હતું, આત્મા હા આત્મા એટલે આપણે કે આપણે એમ કહીએ કે આપણું ભેદ હા જ્ઞાન થવું જોઈએ, અને આપણે હા એવી સમજ ડેવલપ કરવાની કે હું કરતા નથી, હું આ બધું છે ને એ થવાનું થાય જ છે. એ હા ક્યાં હા ગુણ સ્થાને થાય? એવું છે કે આત્મા કત્તા વિકત્તાય દુહાનીય સુહાનીય. આ ભગવાન મહાવીરના આપણે સુક્ત ત્રિવેણીમાં કરેલી છે સુક્તિ, કે જે પણ કઈ છે જીવનમાં, જે પ્રાપ્ત કર્યું છે, જે નથી પ્રાપ્ત કર્યું, અથવા જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એ બધું કોઈના કૃપાથી તમને મળ્યું, કોઈ તમને આપ્યું, કોઈ તમારા માટે કઈ કરે છે એવું નથી. આપા કત્તા વિકત્તાય, તમારી આત્મા જ કરતા છે, તમારી આત્મા જ ભોગતા છે. અને આ કરતા અને વિકતતાનું ક્યાં કહ્યું છે? કે જે કંઈ તમને મળ્યું, આ શરીર મળ્યું, આ પરિવાર મળ્યું, આ ઐશ્વર્ય મળ્યું, આ યશ પ્રતિષ્ઠા, જે પણ કંઈ મળ્યું, હા, એ અથવા તમે જે સાધના કરી રહ્યા છો, એ તમને કોઈએ ભીખમાં આપેલી નથી. જેવી રીતે બીજા પરંપરાઓમાં, બીજા ધર્મમાં એમ કે છે કે ભગવાનની ઈચ્છા હોય તો તમને સુખ આપે, ભગવાનની ઈચ્છા હોય તો તમને દુઃખ આપે, ભગવાનની ઈચ્છા હોય તો તમે નરકમાં જાઓ, ભગવાનની ઈચ્છા પ્રમાણે આખા સૃષ્ટિને ચલાવનાર ભગવાન છે. અને તમને જન્મ મળે તો ભગવાન આપે છે, મૃત્યુ મળે તોય ભગવાન આપે છે. જે પણ કઈ છે એ ભગવાનના હાથમાં છે. પણ જૈન દર્શન એમ નથી માનતો. કોઈ પરમાત્મા કરતા છે એમ નથી. કોઈ પરમાત્મા તમારા કરેલાનો ઉપભોગ કરે છે એવું નથી. હું કરું અને બીજાને કોઈને મળે એમ નથી. જે પણ કઈ મળશે તમને જ મળશે. અને શું મળશે? તમારા કરેલું તમને મળશે. તમને જે ભવિષ્યમાં મળવાનું છે એ પણ તમે અત્યારે જે કરશો એના પ્રમાણે થશે. એટલે અતીતમાં જે કર્યું છે એ વર્તમાનમાં મળ્યું છે, વર્તમાનમાં જે કરશો એ ભવિષ્યમાં મળવાનું છે. એટલે કરતા અને વિકતા, અને ભોગશે કોણ? આપણે દુઃખ પેદા થાય એવા કર્મ કરશું, અને દુઃખ ભોગવાનો કોઈ બીજાને એવું નથી. એટલે કર્મના ભોગ પણ આપણે જ ભોગવવાના છે. દુઃખ કરો, સુખ કરો, સારું કરો, નરસું કરો, જે પણ કઈ કરો છો એ તમે જ કરવા વાળા છો. અને કરેલાનું ફળ પણ તમારે જ ભોગવવાનું છે. એમાં બીજા કોઈના હાથની વસ્તુ નથી. કોઈની તાકાત નથી કે કોઈ તમને દુઃખી કરે કે કોઈ તમને સુખી કરે. આ એક પાકી વાત થઈ ગઈ. હવે એના આગળ શું છે? અત્યાર સુધીમાં આપણે શું કહ્યું કે કર્મના કરતા તમે છો અને કર્મના ભોગતા પણ તમે છો. આ વાત પાકી થઈ. હવે એના આગળ બે નય છે. જેવી રીતે આપણે સુક્તિ ત્રિવેણીમાં ગયા ક્લાસમાં જોયું છું, દિઠ્ઠી દો નયા ખલુ વ્યવહારો નિચ્છવો ચેવ. 66 સુક્તિ છે, આચાર્ય ભદ્રભાવની 146 પેજ ઉપર છે. વ્યવહાર નય અને નિશ્ચય નય. બરાબર. વ્યવહાર નયથી એ છે કે હું સારું કામ કરું તો મને સારું મળશે, મેં કર્મ બાંધ્યા, મેં ભોગ્યા, મેં કર્યા. કર્મનો કરતા વ્યવહાર નયથી છો તમે.
કર્મના ભોગતા વ્યવહાર નહીંથી છો તમે. અને નિશ્ચય નહીંમાં શું છે? તમે શુદ્ધ કરતાય નથી. આત્મા છે. શુદ્ધ આત્મા છે. એક હમ. સ્વથી અતિરિક્ત દુનિયામાં જે પણ કઈ છે, આ શરીર છે, આ ઇન્દ્રિયો છે, આ મન છે, આ પરિવાર છે, એ બધું પર છે. નિશ્ચય નહીંથી એક આત્મા જ હું છું. અને એ આત્મા કેવી છે? એ આત્મી કર્મ કરે છે? નહીં. કર્મ ભોગે છે? નહીં. કર્મનો કરતા પણ નથી, ભોગતા પણ નથી. કર્મ અલગ દ્રવ્ય છે, આત્મા અલગ દ્રવ્ય છે. આત્માનું અસ્તિત્વ, આત્માનો સ્વભાવ શુદ્ધ સ્વરૂપ છે. આત્મા નિત્ય છે, નિરંજન છે, નિર્વિકાર છે, પૂર્ણ સિદ્ધ છે. એને કર્મ નથી. કર્મ એને બાંધ્યા નથી. કર્મ એ ખોલશે નહીં. કર્મ જેવું એના સાથે ચોટેલું કઈ નથી. માત્ર શુદ્ધ આત્મદ્રવ્ય આ નિશ્ચય નયનો કથન છે. જેવી રીતે સિદ્ધની આત્મા છે. હા, સિદ્ધની હા, આત્મા કર્મ હા, કરે હા. છે? નહીં. કશાય એને ચોટે છે? નહીં. કર્મ એ ભોગે છે? નહીં. શરીર એના પાસે છે? ના. નહીં. આત્મા શરીરના સુખ ભોગનો આનંદ છે, સુખ છે? નહીં. કાંઈ નથી. રોગ નહીં, દુઃખ નહીં, દારિદ્ર્ય નહીં, ભય નહીં, શોક નહીં, ચિંતા નહીં, કર્મ નહીં, કાયા નહીં, કાંઈ નથી. આ જે શુદ્ધ સ્વરૂપ છે એ આત્માનું છે, એ મારું છે. એટલે જીવ સોહી સિદ્ધ હૈ, સિદ્ધ સોહી જીવ હૈ. સિદ્ધની આત્માને મારી આત્મામાં કોઈ ફરક નથી. જેવી સિદ્ધની આત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન નિર્વિકાર છે, એવી રીતે મારી પણ આત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન નિર્વિકાર છે. આ નિશ્ચયનો કથન છે. આ શુદ્ધ આત્મદ્રવ્યનું સ્વરૂપ છે. હા. અને હું કોણ? હું આત્મા છું, ચૈતન્ય છું, અને મારો આ સ્વરૂપ છે. આ પાક્કું? હા. હવે આ બે જે છે, એક વ્યવહાર નયનો કથન, એક નિશ્ચય નયનો કથન. તો અત્યારે જે આપણે અનુભવ કરીએ છીએ, અત્યારે જે આપણે કહીએ છીએ કર્મ નહીં, કાયા નહીં. કર્મ પણ નથી અને કાયા પણ નથી. તો પછી મારી આત્મા તો અત્યારે શરીરમાં છે. તો આ કાયા છે, અને કાયાને હું કર્મ કરું છું. મારા મનમાં રાગ દ્વેષના ભાવ જાગે છે, એટલે કર્મ પરમાણુને હું ભેગો કરું છું. આશ્રવ દ્વાર ખુલ્લા છે, કર્મ બંધ થઈ રહ્યું છે, અને એ કર્મ બંધ જે મેં કર્યું છે એ મને ભોગવવા પડશે. આ વ્યવહારનો કથન છે ને. તો આ કથન અને આ આત્મદ્રવ્ય શું છે? અનાદિકાલથી આ બે દ્રવ્ય સાથે ને સાથે બરાબર ચાલી રહ્યા છે. એક જીવ અને એક જડ, એક જીવ અને પૂતગલ. આ બંને જીવ અજીવ તત્વ બંને એક સાથે છે. કોઈ પણ એવો સમય અનાદિકાલથી નથી આવ્યો કે જેનાથી જીવ અલગ છે અને અજીવ અલગ છે. એ અલગ થયા નથી. પછી આત્મા જો શુદ્ધ અને બુદ્ધ છે, નિરંજન નિર્વિકાર છે, તો કર્મ સાથે કેમ જોડાઈ? કેવી રીતે જોડાઈ? ક્યારે જોડાઈ? ક્યારે એના મનમાં રાગ દ્વેષ આવ્યા એટલે જોડાયા કર્મ પરમાણુ? તો એનો જવાબ કોઈના પાસે નથી. કોઈ ધર્મશાસ્ત્ર, કોઈ ભગવાન નથી કીધું કે આ તારીખે, આ દિવસે જીવ અને કર્મ એક થયા છે. બધા એને જીવ અને કર્મને એક સાથે અનાદિકાલથી છે. એટલો એની આદિ નથી ક્યારે એ સાથે ભેગા થયા. એટલે એનો મતલબ થયું કે જીવ અને અજીવ બંને અલગ થયા જ નથી. અલગ છે જ નહીં, એક સાથે જ રહે છે બધા. જેવી રીતે તમે સુટકેસમાં કપડાં નાખો છો, તો તમને ખબર છે કે આજે ઇન્ડિયા જવાનું છે, એટલે આપણે સુટકેસમાં કપડાં નાખ્યા. ઇન્ડિયા પહોંચ્યા પછી સુટકેસમાંથી કપડાં કાઢ્યા. તો આ આત્મા જે શરીરમાં આવી, તો ક્યારે આ સુટકેસમાં કપડાં નાખ્યા એ આપણને ખબર છે. પરંતુ આ આત્મા ક્યારે આ શરીરમાં આવી એ કોઈને ખબર નથી. એ અનાદિકાલથી સાથે ને સાથે રહે છે. પછી ફરક ક્યાં પડ્યું કે તમે આ સુટકેસ નહીં, ઓલી સુટકેસ લીધી, પણ તરત ને તરત આ સુટકેસમાંથી બીજે જ ક્ષણે, બીજે જ પળે બીજા સુટકેસમાં કપડાં નાખ્યા. તો સુટકેસ બદલાઈ. તમે દેવલોકથી
મનુષ્ય જન્મમાં આવ્યા, મનુષ્ય જન્મમાંથી દેવલોકમાં ગયા કે તિર્યંચ લોકમાં ગયા કે નરકમાં ગયા, એ પછી તમે ખાલી એ શરીરનું ચેન્જ કર્યું. આ ભાવમાં, આ ગતિમાં, આ ભાવમાં આવ્યા, પછી બીજા ગતિમાં ગયા, ત્યાં બીજા શરીરમાં ગયા, બીજા એ થયા. પણ આ કોના આધાર ઉપર કરો છો? કોણ તમને લઈ જાય છે? તો એ કર્મ લઈ જાય છે. પછી કર્મ કેવી રીતે ભેગા થયા? આખા દુનિયામાં કાર્બન વર્ગના પરમાણુ ભરેલા છે, ખચાખચ ભરેલા છે. તો બધા તમે બાંધ્યા છે? નહીં. કયા કર્મ બાંધ્યા? આટલા આખા દુનિયામાં, આટલા બ્રહ્માંડમાં જે કર્મ અનંત કર્મ પરમાણુ છે, એમાંથી જેટલી અવગાહના તમારી છે, જેટલા રાગદ્વેષ તમારા અંદરમાં છે, એટલા જ પરમાણુ તમે એને ગ્રહણ કર્યા અને એ તમારા કર્મ થયા. એ કર્મના અનુસાર તમને આ શરીર મળ્યું. આ શરીરથી તમે ઇન્દ્રિયોના દ્વારા સંસારનો ભોગ કરો છો અને એ પ્રમાણે એમાં આસક્તિ હોય, રાગદ્વેષ હોય, ઘૃણા હોય, ઈર્ષા હોય, જે પણ કઈ કશાય ભાવ આવે છે, આ પ્રમાણે તમે કર્મ પરમાણુને પાછા ખેંચો છો અને ખેંચીને પછી એ કર્મ બંધ થાય છે. અને કર્મ બંધના અનુસાર આપણને શરીર મળે છે, આપણને ઇન્દ્રિયો મળે છે, આપણને ભોગ કરવાના સાધનો મળે છે અને એ ભોગ વૃત્તિ જાગે છે. અને ભોગ વૃત્તિમાંથી આ ભોગ સારા છે, નરસા છે, આ મારાથી દૂર થાય, આ મને જોઈએ, આ મને નથી જોતું, આના વગર હું રહી નથી શકતી, આના સાથે જીવી નથી શકતી. આ બધા જે રાગદ્વેષ પેદા કર્યા એ પ્રમાણે કર્મ બંધાયા. હવે કર્મ બંધાયા અને ઈ તો કર્મ જે બંધાયા એ બીજાના કર્મ નથી બાંધ્યા તમે. એમાં તમે સ્વતંત્ર છો. તમે તમારા હું મારા કર્મ ભાવના અનુસાર, કશાય ભાવના અનુસાર આ કર્મ હું બાંધું છું, આ કર્મને ભોગું છું, આ કર્મ બધી. તો પછી શું અનાદિકાલ સુધી, અનંતકાલ સુધી એવું ચાલવાનું છે કે ના? અનંતકાલ સુધી નહીં ચાલે. એક દિવસ એવું આવશે જ કે જેનાથી કર્મ અલગ, આ શરીર અલગ અને આ દેહ અલગ અને આત્મા અલગ, એમ જુદા પડશે. કેવી રીતે જુદા પડશે? જ્યારે કર્મ બાંધવાનું કામ બંધ થશે, જ્યારે ફેક્ટરી બંધ થશે ત્યારે પ્રોડક્શન બંધ થશે. તો ફેક્ટરી બંધ કેવી રીતે થાય? તો નિર્જરા કરવાથી થાય, કર્મના ક્ષય કરવાથી થશે. તો જ્યારે તમારા બધા જ કર્મ ક્ષય થઈ જશે ત્યારે સિદ્ધ અવસ્થામાં, દેહાતીત અવસ્થામાં, જ્યાં દેહ વગર આત્મા છે, એવી સ્થિતિ આવી શકે છે. એ સ્થિતિને પામવું એટલે મોક્ષને પામવું, એ યાત્રા ક્યારે શરૂ થવાની છે? કેવી રીતે કરી શકશું? તો એ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. સમ્યક પ્રાપ્તિથી આ શરૂઆત થાય છે. તો સમ્યક પ્રાપ્તિ થાય એટલે કઈ સ્થિતિ આવે? જે અનાદિકાલથી મિથ્યાત્વમાં હતા એમાંથી પહેલા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં આવ્યા. એ કેવી રીતે આવ્યા? ક્યારે આવ્યા? અનાદિકાલથી કેમ નથી આવ્યા અને હવે કેમ આવ્યા? એનું એટલું જ કારણ છે કે જે તીવ્ર કષાય હતા, અનંતનાઓ બંદી, કર, ક્રોધ, માયા, લોભ, આ જે કષાયો હતા, આ 100 કષાય ઈ અને 9 કષાય ઈ, એટલે મોહનીય કર્મ અને મોહનીય કર્મની લીધે એટલે 69 કોડા કોડી સાગરોડી. એટલે કલ્પના કરો કેવો ક્રોધ, કેવી ભયંકર અભિવ્યક્તિ. યશાજી મહારાજ સંભળાતું નથી. She has been disconnected. હવે ત્યાં સુધી, હા, તમે ક્યારથી સાંભળ્યું છે? ક્યાં સુધી સાંભળ્યું છે? તમે સમ્યક દર્શનની વાત કરી, ચોથા ગુણસ્થાને શરૂ તો થાય. સમ્યક દર્શન કઈ સ્થિતિમાં થાય છે? તો બધી અનાદિકાલથી બધી આત્માઓ, આપણી આત્મા, બધાની વાત છોડી દો, મારી આત્મા મિથ્યાત્વ અવસ્થામાં હતી.
ના. પછી એ સમ્યક્ત અવસ્થામાં એટલે ચોથા ગુણસ્થાનમાં આવી. તો પહેલા ગુણસ્થાનમાંથી કેવી રીતે નીકળી અને અનાદિકાલથી નથી નીકળી, અને શું એવું થયું કે જેના કારણથી આત્મા એક છલાંગ લગાવીને પહેલા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં આવી, કે કર્મના ભોગ કરતા કરતા એવો ભાવ જાગ્યો ઉપશમનો, જે ઉદયનો હતો એ ઉદયમાં ન થઈને ઉપશમમાં આવી ગયું. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યા દર્શન, સમ્યક મિથ્યાત્વ દર્શન અને દર્શન મૌન્ય. આ ત્રણેય દર્શન મૌન્ય, ચારિત્ર મૌન્ય, મિશ્ર મૌન્ય, આ ત્રણેય પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આ 7 પ્રકૃતિનો ઉપશમ થયું. ત્યારે સમ્યક્તની પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ થઈ એટલે શું થયું? વિભક્તિ જ્ઞાન થયું. વિભક્તિ જ્ઞાન એટલે એક ક્ષણ માટે એવો અનુભવ થયું કે આ આત્મા અલગ છે અને આ શરીર અલગ છે, અને એ લાંબો રહે એવું નથી. ઉપશમ ભાવ માત્ર 48 મિનિટ સુધી રહે છે, અને એ અંતર્મુહૂર્ત માત્ર એની સ્થિતિ છે. એ સ્થિતિમાં એ ઉપશમ ભાવમાં આવે સૌથી પહેલા, પછી એ ક્ષયોક્ષમ ભાવમાં જાય કે શાયિક ભાવમાં જાય, અને ન જાય તો પાછું મિથ્યાત્વમાં વયો જાય. તો એ સમયમાં અપૂર્વકરણ એટલે આત્માનો આવું અનુભવ, એક શરીરમાં જે ક્રોધ, માન, માયા, લોભ જ હતા, અને એવા બેભાન થઈ ગયા હતા. એમાં જેવી રીતે એક અંધારા કોઠડીમાં, જેલમાં અનાદિકાલથી આપણે પૂરી દીધા હતા, અને ધીરેથી એક સૂરજની કિરણ ક્યાંથી દેખાની, અને એની જે ખુશી થઈ, એનો જે અનુભવ થયો, એ ત્યારે કોઈ દિવસ પહેલા ન થયું એવો અનુભવ થયું. અને એ અનુભવ એટલે અપૂર્વકરણ થયું. યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને પછી વિભક્તિકરણ, આ થયા. અને એનાથી પછી આપણી સમ્યક્તની યાત્રા શરૂ થઈ. એટલે શું થયું? 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ મોહનીય કર્મની ઉપશમ થઈ ગઈ, અને પછી ક્ષય અથવા ક્ષયોક્ષમ થયું. તો આપણું જે આમ આપણે કહીએ છીએ કે આ ક્યારથી શરૂ થયું, તો આ ચોથા ગુણસ્થાનથી શરૂ થયું. પછી જેમ જેમ આત્માની પ્રતિથી સ્પષ્ટ થવા માંડી, જ્ઞાનાવર્ણ્ય કર્મનો પણ સાથે સાથે ક્ષયોક્ષમ અને ક્ષય થયું. મોહનીય કર્મનો ઉપશમ છે, જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉપશમ નથી. જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ અને ક્ષય, આ થયું. મોહનીય કર્મનો ક્ષયક્ષમ અને ક્ષય, એ બંને સાથે થઈ જાય એક પછી તરત જ. તો એટલે જ્ઞાન આવી ગયું. હવે જ્ઞાન આવવાથી શું થયું કે આ સંસાર છે, આ સુખના સાધનો છે એવું લાગે છે, કારણ કે આ શરીરને ભૂખ લાગી, તીવ્ર વેદના થાય છે, ઘણી વાર મોડું થઈ જમવા મળ્યું, માથું દુખે, એસિડિટી વધી ગઈ, વોમિટ જેવું થાય છે. આ જે પીડા થઈ, પછી ખાવાનું મળ્યું, પછી આરામથી બેસવાનું મળ્યું, પછી થયું તો થોડી સાતા ઉપજી, એને શું આપણે સમજ્યા? સુખ છે આ. પણ એ સુખ શું છે? ક્ષણિક સુખ છે. ક્ષણિક સુખ કેવી રીતે? પાછા તમે તડકામાં ગયા કામ માટે, પાછી તમારી એ સ્થિતિ થવા માંડી. જો તમને રોટલી ખાવાથી સુખ મળ્યું, તો પછી હંમેશા માટે કેમ નથી રહ્યું? પછી બીજી વખત જમવાની જરૂરત શું પડી? શું કામ આ શરીર પાછું માગે છે ખાવાનું? કારણ કે આ ક્ષણિક છે, આ ટેમ્પરરી છે. અને એ ખાલી એક એ છે કે નવતું એટલે અસાતા હતી, મળ્યું એટલે પાછી સાતા વળી, એ થોડા ટાઈમ માટે મળી, અને એને જ સુખ મળ્યું. અને એ સુખ પાછળ આપણે ગાંડા થઈ ગયા કે આમાં જ સુખ છે, એ જ બધું સુખ છે, અને એ જ મને જોઈએ, મારે મળવું જોઈએ. પછી એમાં પછી આપણે ભ્રમ પાડ્યા કે મારા પરિવારના લોકો મને ધ્યાન રાખે છે, મારું સુખ આપે છે, અને મને બીજાને આપે છે, મને કેમ નથી આપતા?
મારું કેમ ઓછું કરે છે. પછી આ બધા વિકૃતિઓ એમાંથી પેદા થઈ. પણ જ્યારે આપણે એમ સમજ્યા કે આ સુખ સુખ નથી, આ તો કર્મનો સાતા વેદનીય કર્મનો ઉદય હતો, તો સાતા મળી. અને પછી જ્યારે અસાતા વેદનીયનો ઉદય હતું તો અસાતા થઈ. તો સાતા અને થઈ એ કોઈ આપનાર નથી. બહુ હું કમાવતી હતી, હું બધાનું કરતી હતી, ત્યાં સુધી મને સારું રાખ્યું, અને હવે મને સારું નથી રાખતા, એવું કાંઈ નથી. આ કાંઈ નથી. આ ફક્ત એટલું જ હતું કે મારા સાતા વેદનીય કર્મનો ઉદય હતો એટલે મળ્યું. હવે અસાતા વેદનીયનો કર્મનો ઉદય થયું એટલે જ્યાં સુધી એનો ઉદય છે ત્યાં સુધી એ અસાતા રહેશે. જ્યારે એ ખબર પડે પછી શું આવે? જ્યારે ખબર પડે કે આ બધું મેં જ કરેલું છે, મને આજે માથું દુખે છે, તો આ કોને દુખાડ્યું? કોઈ બહુ હલ્લો કર્યો, બહુ ગરમીમાં હું ગઈ, આ બધા નિમિત્તો છે. પણ મારા કર્મનો ઉદય હતો એટલે આમ થયું. તો હવે મારા કર્મનો ઉદય આવો ન હોય એના માટે હું શું કરું? તો હું સારા કામ કરું. હું બીજાને સાતા આપું તો મને સાતા મળશે. હું બીજાને જ્ઞાન આપું તો મને જ્ઞાન મળશે. હું બીજા માટે રાગદ્વેષ રહિત ભાવ રાખું તો મને પણ એવા જ પ્રેમ, આત્મીયતા બધું મળશે. તો પછી હું સારું કરું. આ ભાવ આવ્યો. પછી શું આવ્યું? પછી આવ્યું કે અરે આ ભાવ પણ શું છે? સ્વાર્થના ભાવ છે. આ બીજાને જોઈને આપણે કરી છે. બીજા દાન આપ્યું, હું ક્યાં રહું, મને તો મારું નામ નહીં થશે, તો મને પણ એના બરાબરીથી આપવું જોઈએ, તો હું દાન આપું, હું આમ કરું. આ બધું કર્યું. પણ હવે શું સમજ છે કે નહીં, કર્મ બંધ મારા અંદરમાં રાગ દ્વેષ છે એટલે થયા. પછી શું રાગ દ્વેષ મારા છે? એ મારો સ્વભાવ છે, હું છું. ઘરમાં ચોર આવ્યા તો ચોર હું છું નહીં ને? ઘરનો માલિક જુદું છે અને ચોર જુદા છે. તો પછી ચોરને શું કરવાનું છે? અવકાર આપવું છે? નથી આપવું. તો રાગદ્વેષને અવકાર નથી આપવું. એટલે તપ સાધના, ધ્યાન સાધના, સામાયિક સાધના એ હું કરું કે સમભાવમાં રહું. રાગને અવકાર નથી આપતી, દ્વેષને અવકાર નથી આપતી. અને અવકાર નહીં આપવું એટલે શું થાય? મહેમાનોને આપણે ન તેડાવીએ, ન બોલાવીએ, વેલકમ નહીં કરીએ તો એ તો નારાજ થઈને વયા જશે, ચૂપચાપ વયા જશે, ઇગ્નોર કરો. તો રાગ અને દ્વેષથી તમે શું કરો? પોતાને આગા કરો. રાગ દ્વેષને અવકાર નહીં આપો તો એ પોતાને મળે વયા જશે. તો વયા જશે પછી શું થશે? મારા મનમાં ક્ષમાના ભાવ આવશે, મારા મનમાં કરુણાના ભાવ જાગશે, મારા મનમાં એ થશે. અને એનાથી જેટલા જેટલા હું સારા કામ કરું, જેટલા જેટલા એ કરું, એમાં મારી આસક્તિ ઓછી થશે. આસક્તિ ઓછી થાય ત્યારે તમે કોઈને માટે સેવા કરો છો, કોઈને માટે કંઈક દાન કરો છો, કોઈને સાધનો આપો છો. જો આસક્તિ હોય તો આપી શકાય? ન આપી શકાય. તો જ્યારે આપો છો એનો મતલબ છે આસક્તિ એટલી ઓછી થઈ. પદાર્થની પણ આસક્તિ ઓછી થઈ, ધનની આસક્તિ ઓછી થઈ, અને મારા સુખોની ઉપભોગની આસક્તિ પણ ઓછી થઈ. કે આજ એ પૈસો હું આપું છું અને કદાચ કાલે કામ લાગે તો નહીં, મને રાખી લેવું જોઈએ, એવું નહીં. એ આસક્તિનો ત્યાગ થયો. એટલે મારાપણાનું મને જોઈએ, મને કામ લાગશે, મને સાથ, આ બધા ભાવની મારી આસક્તિ ખતમ થઈ. એટલે શું થયું? કર્મક્ષય થયા. કર્મક્ષય થયા એટલે શું થયું? અસાતા વેદનીય કર્મના ક્ષયથી સાતા મળી. સાતા મળવાથી અને મોહનીય કર્મ ઓછા થવાથી ધર્મ પ્રતિ રુચિ જાગી, ધર્મ ધ્યાનમાં લીનતા આવી, સમત્વ ભાવમાં રહેવાની આપણે સાધના કરી. અને ધીરે ધીરે કોઈ પણ ગમે તેટલું ક્રોધ કરે, ગમે તેટલા આપણા સાથે ખોટા વ્યવહાર કરે, એનું આપણને દુઃખ નહીં લાગે. ઠીક છે, એના ભાવે એને કર્યું એ સમજશે. પછી મારું કાંઈ નથી. અને કદાચ મારા જીવનમાં જે દુઃખ આવ્યા છે એ તો મેં કર્મ બાંધ્યા છે. અને એમાં જો હું રાગ દ્વેષ નહીં કરું, આ કર્મ માટે કોઈને દોષ નહીં આપું,
કોઈના ઉપર ગુસ્સો નહીં કરું, કોઈને તકલીફ ના આપું, તો એ પણ કર્મ ક્ષય થઈ જશે અને પાછા નવા કર્મનો બંધ નહીં થાય. ભોગવીને પણ નવા કર્મનો બંધ કરીએ છીએ, એ અટકી જશે. એટલે આશ્રમ અટકી ગયો, બંધ અટકી ગયો, મોહનીય કર્મનો ઓછું થયું, તીવ્રતા ઓછી થઈ, અવધિ ઓછી થઈ. જે અનંતાનું બંધી હતું એ શું થયું? પ્રત્યાખ્યાનાવર્ણ્ય અપ્રત્યાખ્યાનાવર્ણ્ય થયું, પછી સંજલન થયું. એટલે ધીરે ધીરે ગુણસ્થાનમાં આપણે આગળ વધ્યા. 5માં ગયા, વ્રતો લીધા શ્રાવકના. 6માં ગયા, સાધુના વ્રત લીધા. પછી એમાં અપ્રમત્ત ભાવ આવ્યો. એવું નહીં કે અત્યારે તો એમ થાય કે હું બધું આપીને નીકળી જાઉં, પછી એમ થાય નહીં, ક્યાં રેવા દો, આ તો કામ લાગશે, રેવા દો, આ કામ લાગશે. પાછું એની આસક્તિ આવી ગઈ. એવી નહીં, અપ્રમત્ત ભાવ. એટલે છોડ્યું એટલે છોડ્યું, નથી જોતું એટલે નથી જોતું. મારા મનમાં કોઈના માટે દ્વેષ નથી એટલે નથી. પછી પાછું દ્વેષ આવી જાય. અત્યારે તો ખમતખામના કરી લીધી, બહુ સારા ભાવ જાગ્યા કે મને કોઈના સાથે ખોટા ભાવ નથી રાખવા. પછી પાછું કંઈક થઈ ગયું, પાછું રાગદ્વેષ પેદા થયા, પાછું એના ખોટા ભાવ આવ્યા, પાછું એને પ્રતિબદલાની ભાવના આવી. તો આ શું થયું? અપ્રમત્ત અવસ્થાની એક થોડી ક્ષણની રહ્યો અને પાછું પ્રમાદમાં આવી ગયા. એટલે સાત્વિક ગુણસ્થાનમાં વારે ઘડી હા ના થતું ગયું અને એનાથી કર્મબંધ પણ થયા અને આગળ નથી વધ્યા. પછી જ્યારે એ અટકી ગયું, પછી આગળ જશે. આગળ જઈને જ્યારે થોડુંક સંજલન લોભ આવશે અને એ પણ ઔપશમિક છે, એ અંતર્મૂર્તનો છે માત્ર, તો પણ એમાં જો પાછું આપણે ક્ષયોક્ષમમાં કે ક્ષયમાં ન જઈએ ઉપશમમાંથી, તો પાછા નીચે આવવાની પ્રક્રિયા થશે. અને જો ઉપશમમાંથી ક્ષય કરી ગયા તો સીધા મોક્ષમાં જશું, અને ક્ષયમાંથી સીધા ઉપશમમાં નહીં આવ્યા કે ક્ષયોક્ષમમાંથી ક્ષયમાં ન જઈને ઉપશમમાં આવ્યા તો નીચે આવશું. પણ ક્ષયોક્ષમમાંથી ક્ષયમાં જશું તો કેવલ જ્ઞાન. તો આ એક બધી ગુણસ્થાનની પ્રક્રિયા છે. એ પ્રમાણે આપણા રાગદ્વેષ ઓછા થતા જાય છે અને છેલ્લે 10મે ગુણસ્થાનમાં જ્યાં ઉપશમ શ્રેણી અને શપક શ્રેણી થાય છે ત્યાં સુધીમાં આપણી સાધના છે. અને પછી માત્ર એક અંતર્મૂર્તની સ્થિતિ છે. એમાં જો ક્ષાયિક ભાવમાં આપણે રહી ગયા તો પછી એકદમ કર્મનો ક્ષય, ઘાતી કર્મનો એકદમ ક્ષય. પછી કર્મ સાથે પાછું જોડાવાનું કે પાછું જન્મ મરણ કરવાનું કે પાછું દુઃખને લેવાનું કે એ કાંઈ નહીં રહેશે. કારણ કે દુઃખ ભોગતી વખતે પણ જેવી રીતે ભગવાન મહાવીર ઉપર કેવલ જ્ઞાન પછી ગોશાલક તેજોલેશા છોડી, તો એ સમયમાં પણ ભગવાનના કોઈ કર્મબંધ નથી થયા. જે પણ કર્મબંધ છે એ કેવી રીતે છે કે આવે છે, એક ક્ષણ માટે રહે છે, બીજા ક્ષણે નીકળી જાય છે. જેવી રીતે હવાનો ઝોકો આવ્યો, એક ક્ષણ માટે ગરમી લાગી, પાછું નીકળી ગઈ, હવા નીકળી ગઈ. તો એવી જ રીતે આવે અને જાય, એમાં તટસ્થતા છે. એમાં કોઈ પણ આ કર્મ મારા બંધ થઈ રહ્યા છે કે આ ખરાબ છે કે સારા છે, કોઈ રાગ દ્વેષ નથી. થેન્ક યુ યશાજી મહારાજ. એટલે જ્યાં સુધી આપણું ઊંચું નીચું થયા રાખે છે તો કરતા ભાવ તો હોય જ હોય ને? હા, હોય છે. હા, ઓકે. યશાજી મહારાજ, મધ્યાહન વંદનામી. તો જે શુક્લ ધ્યાન છે એ વધારે જ્ઞાનનો પ્રકાર છે, તો ઈ જે 12મા ગુણસ્થાને જ થાય શુક્લ ધ્યાન? ના, શુક્લ ધ્યાન પૂર્ણ જે શુક્લ ધ્યાન છે એ 13મા ગુણસ્થાનના શરૂઆતમાં છે. તો 13માં તો આપણે કઈ કેવલ જ્ઞાન થતું? 12માની કેવલ જ્ઞાન થવાની જે સ્થિતિ આવે છે એ સ્થિતિ પહેલાનું જે ધ્યાન છે એ શુક્લ ધ્યાન છે. હા, બરાબર. તો એમાં જ્ઞાન જ વધારે છે, એટલે જ્ઞાનનું ધ્યાન છે. હા, જે આપણે કહીએ
શુદ્ધ હા, જ્ઞાનમાં ગમે તે. કોઈ પણ એક વિચાર ઉપર, કોઈ પણ એક એના ઉપર આ કેન્દ્રિત થઈ ગયું, એ શુક્લ ધ્યાન છે. ને એ 48 મિનિટ સુધી છે, એટલે અંતર્મુહૂર્ત સુધી છે. અંતર્મુહૂર્ત એટલે એકદમ 13મું ગુણસ્થાનમાં પહોંચવાની સ્થિતિના 48 મિનિટ પહેલા સુધી એ પૂર્ણ શુક્લ ધ્યાન છે. થેન્ક યુ યશાજી મેડમ. હવે સુક્તિ કરીએ આપણે. થેન્ક યુ. હા યશાજી મહારાજ. 67 ન કુનઈ પારિતહિયમ સુસોયઈ સંકમન કાલે ન કુનઈ, જે નથી કરતા. શું નથી કરતા? પારતહિયમ, બીજા લોકમાં પણ. હવે અહીંયાથી જીવન પૂરું કરીને બીજા જીવનમાં જશું, બીજા ભાવમાં જશું, તો આપણી સાથે શું આવવાનું છે? શું આવવાનું છે? કોઈ પદાર્થ, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, આ શરીર અથવા આ શરીરથી જોડાયેલી સંબંધિત કોઈ વસ્તુ સાથે નથી આવવાની છે. કોઈ ઔદારિક શરીર નહીં, તેજસ શરીર નહીં, વૈક્રિય શરીર નહીં, સોરી તેજસ શરીર, વૈક્રિય શરીર નહીં, આહારક શરીર નહીં. 5 શરીરમાંથી કોણ છે? આ 5 વર્ગનામાંથી અને વૈક્રિય વર્ગનામાંથી પછી શું છે? તેજસ શરીર અને કાર્બન શરીર, જે સૂક્ષ્મ છે એકદમ. આ 2 શરીર આ ભાવમાંથી નીકળીને બીજા ભાવમાં જઈએ છે, ત્યાં સુધીમાં આ 2 શરીર છે ફક્ત, બીજું કાંઈ નથી. તો જ્યારે કાર્બન શરીર છે અને કાર્બન વર્ગના છે, તો કાર્બન વર્ગના એટલે જે શુભ અશુભ કર્મ કર્યા છે, એ બધા કર્મો આપણા સાથે છે. તો જે કર્યા છે એ સાથે આવવાનું છે. તો પછી આવતા ભાવ માટે જે સાથે ભાતું લીધું છે, એ જો સારું હશે તો સારું મળશે. તો સારું બનાવીને લેવું પડશે ને. ઇન્ડિયાથી લંડનથી નૈરોબીથી તમે ઇન્ડિયા આવો, સાથે જ તમે ખાવાનું પીવાનું સામાન લો, તો એ જો ખરાબ થયેલું સામાન લેશો તો શું ખાવું પડશે રસ્તામાં? એ ખરાબ ખાવું પડશે. અને સારામાં સારી વસ્તુ લેશો તો એ વસ્તુ તમને રસ્તામાં કામ લાગશે, સારી મળશે. તો જે ન કુનઈ પારતહિયમ, બીજા લોકમાં જઈને સારું થશે, હિત થશે. હિયમ, હિયમ એટલે હિત, પારત એટલે પરલોકમાં, બીજા ભાવમાં સારું થશે એવું ન કુનઈ, એવું કંઈ કર્યું નથી. કર્યું નથી એટલે શું? કોઈ વસ્તુ તમે સાથે એવી લીધી નથી કે રસ્તામાં કામ લાગે, કે બીજી જગ્યાએ આપણે જઈએ તો કામ લાગે. તો પછી ક્યાંથી મળશે? નહીં મળે. તો જે એવી રીતે પરભવમાં આપણું હિત થાય, આપણને સાતા મળે, આપણને સુખ મળે, આપણે બીજાને સાતા આપી શકીએ, આવું કાંઈ કાર્ય કર્યું નથી, પરલોકને હિત સાધના કરી નથી, તો પછી સોયઈ, એ વ્યક્તિ સોયઈ એટલે ચિંતિત થાય છે, પરેશાન થાય છે. ક્યારે? સંક્રમણ કાલે, જ્યારે અહીંયાથી નીકળીને બીજા ભાવમાં જવાની આવું સમય આવશે, એટલે એ સંક્રમણ જ્યારે કરવું પડશે, જ્યારે આ દેહ મનુષ્યનો છોડીને આવશે, મૃત્યુનો સમય જ્યારે આવશે, ત્યારે શું થશે? ચિંતા થશે. ત્યારે તમે પરેશાન થશો, ત્યારે તમે દુઃખી થશો. કારણ શું સાથે શું આવવાનું છે? કરેલા કર્મ સાથે આવવાના છે. તો કરેલા કર્મ જો બીજા લોકના હિતકારી કર્મ નથી કર્યા તો આગળ હિત થવાનું નથી. એટલે શું થશે? ચિંતા થશે. બરાબર? કલ્પના કરો તમે ક્યાં જાઓ છો અને તમે મોબાઈલ લેતા ભૂલી ગયા. હવે તમે ગયા, તમને કંઈ જોઈએ છે, તમને કંઈ બોલાવવું છે, તમને કંઈ જાણવું છે, અને મોબાઈલ હાથમાં નથી, તો શું કરશો તમે?
તમને કઈ તકલીફ છે, તમારા પાસે મોબાઈલ નથી, એ સમાચાર પણ કોઈ તમે આપી શકવાના નથી કોઈને, કે મને તકલીફ છે, હું હવે મને આ રસ્તો નથી મળતો, હું ક્યાં જાઉં, એટલું પણ પૂછવાની કોઈના પાસે, તમારી પાસે સાધન નથી. તો જો સાધન નથી તો આગળનો તકલીફ છે, તો એ તમને ક્યારે થશે? જ્યારે ખબર પડશે કે અરે મારા પાસે મોબાઈલ નથી, હું ઘરે ભૂલી ગઈ, હવે શું કરું? તો ભૂલી ગયા તો એની ચિંતા, એની પરેશાની, એનું દુઃખ વેઠવું પડશે. એ બધું શું થશે? ત્યારે થશે સંક્રમણ કાલે. જ્યારે આમાંથી નીકળીને બીજી જગ્યાએ જશો, જ્યારે આમાંથી નીકળીને બીજા ભાવમાં જશો, ત્યારે દુઃખરૂપ થશે. શું દુઃખરૂપ થશે? કે પારત હિયમ ન કુનઈ, જે પરલોક માટે હિતકારી છે એવું મેં કઈ કર્યું નથી. એ તમને છેલ્લી ઘડીએ દુઃખરૂપ થશે, ચિંતા થશે અને પશ્ચાતાપ થશે. તો જે કુનઈ પારત હિયમ, જે પરલોકના હિતના કાર્ય કરતા નથી, એ લોકો મુશ્કેલીમાં પડે છે, ચિંતા કરે છે, દુઃખ થાય છે. સંક્રમણ કાલમાં એને દુઃખ ભોગવવું પડે. આગળની સુક્તિ છે 68. યશસ્વી મહારાજ, હા, એવું છે કે આત્મા જે અત્યારના ભેગા હોય એ બધા સાથે પાછા મળે ક્યાંક? હા, એ ઋણાનું બંધ, બધા જ મળે એવું નથી. અમુક વ્યક્તિ, જેવી રીતે ભગવાન મહાવીર છે અને ઓલો ગ્વાલો છે, તો પહેલા ભાવમાં જ્યાં એને એના કાનમાં શીશો રેડ્યો હતો, એ ભાવમાં એ લોકો મળ્યા હતા. અને પછી ક્યાં મળ્યા? વચમાં ક્યાંય નથી મળ્યા. પછી છેલ્લે ભાવમાં મળ્યા, ત્યારે એને એના કાનમાં ખીલા ઠોક્યા. જેવી રીતે કમઠ અને પાર્શ્વનાથ છે, ધર્મેન્દ્ર પદ્માવતી અને પાર્શ્વનાથ છે. તો પહેલા ભાવમાં સર્પ રૂપમાં ભગવાન પાર્શ્વનાથ અને ધર્મેન્દ્ર પદ્માવતી મળ્યા. પછી ક્યાં મળ્યા? ભગવાન પાર્શ્વનાથના તો એ જ ભાવમાં મળ્યા, પણ સર્પનું કયું ભાવ છે? બીજું ભાવ છે સ્વર્ગલોકનું, તો બીજા ભાવમાં મળ્યા. કમઠ પણ બીજા ભાવમાં મળ્યો. તો એવી એટલે રીતે આપણી બધા, જે ફેમિલી હોય, ફેમિલીમાં બધા જે ભેગા અત્યારના હોય, એવું નથી કે પાછા હા, ઈ બધા સોલ્સ પાછા આમ સાથે હોય, જુદા જુદા બી હોય. હા, જુદા જુદા થઈ શકે છે અને કોઈક વખત મળી પણ શકે છે. થેન્ક યુ અને જુદી યશસ્વી. ગતિમાં પણ જઈ શકે ને યશસ્વી હા, મહારાજ? હા, બીજા ગતિમાં જઈ શકે છે, બીજા ભાવમાં જઈ શકે છે. પછી પણ જે ન કુનઈ પારત હિયમ, કમઠ પરલોકના માટે હિતકારી કાર્ય કર્યા નથી, એટલે એને પશ્ચાતાપ થયું. હવે ગોશાલક છે, ગોશાલકે ભગવાન મહાવીર સાથે કે સંઘ સાથે કોઈના સાથે સારું નથી કર્યું, એટલે છેલ્લી ઘડે એને શું થયું? અફસોસ થયું, પશ્ચાતાપ થયું, દુઃખ થયું. અને એ તો મુક્ત, એ 6 વર્ષ સુધી ભગવાન મહાવીરના સાથે રહ્યા, પણ એના માટે સુખ નથી મળ્યું, એના માટે તો દુઃખરૂપ જ થયું બધું. પણ ભગવાન મહાવીર માટે કઈ ફરક નહીં પડ્યું. યશાજી મહારાજ, સોરી હા, યશાજી મહારાજ, હા, કેવી રીતે ડિટર્મિન થાય કે લાઈક ભગવાન મહાવીરે ઓલા ઓઇલ નાખ્યું કાનમાં ને એના ઈ હા, આત્મા કેટલા જન્મ પછી આવ્યું ને હા. કમઠ સાથે ને પાર્શ્વનાથ ભગવાન સાથે એવરી ભાવમાં એ લકાનું બંધન રહ્યું. એ કેવી રીતે હા. ડિટર્મિન થાય કે કેવી રીતે થાય છે, કોણ કરે છે, એ આપણે હજી કહી નથી શકતા, કારણ કે એટલું અંદર અંદર બધું થઈ રહ્યું છે. અને એ થાય છે એના રીતે થાય છે. હવે તમે કલ્પના કરો કે આજ તમે જમવામાં મીઠાઈ ખાધી, ફ્રૂટ ખાધું, રોટલી ખાધી, શાકભાજી ખાધી, બધું ખાધું, અને એક સાથે ખાધું, બધું એક ટાઈમે એક થાળીમાં પરોસીને લઈને બધું એક ટાઈમે ખાધું.
હવે શરીરમાં જઈને એનું પાચન કેવી રીતે થયું, એની એનર્જી કેવી રીતે બની, અને એની આ એનર્જી આંખમાં કેવી રીતે આવી, કયા રોટલીની એનર્જી આવી કે દાળ ભાતની એનર્જી આવી કે ફ્રૂટની એનર્જી આવી, એ કઈ આપણે કહી શકીએ? ન કહી શકીએ. પણ એનર્જી આવીને આંખથી જોઈ શક્યા, પછી કાનમાં ગઈ તો કાનથી સાંભળી શક્યા. હવે કઈ એનર્જી એવી છે કે જે કાનમાં જાય છે, કોણ એનર્જી એવી છે કે જે આંખમાં જાય છે? અને બંનેના કાર્ય જુદા પાછા. એક સાંભળવાનું કામ કરે છે તો એ જોવાનું કામ નથી કરતા. એક શક્તિ જોવાનું કામ કરે છે તો સાંભળવાનું કામ નથી કરતી. તો આ બધું કોણ કરે છે અંદર? એ કરે છે પણ આપણને ખબર નથી. આપણે એનો હિસાબ ન કરી શકીએ. ખાલી મોટું હિસાબ કરી શકીએ કે કોઈને સાતા આપી છે. જેવી રીતે આપણે તત્વાર્થ સૂત્રમાં છે કે શું કરવાથી તિર્યંચ ગતિ પ્રાપ્ત થશે, શું કરવાથી દેવલોકમાં જશો, શું કરવાથી મનુષ્ય ભાવમાં જશો, શું કરવાથી તિર્યંચ ભાવ ગતિમાં જશો, કયા કર્મ કરવાથી કેવી રીતે જશો? તો જો સંઘ સેવા કરો, પરોપકાર કરો, સારું કામ કરો તો મનુષ્ય ભાવ મળશે. છલ કપટ માયા કરશો તો તિર્યંચનો ભાવ મળશે. અનંતાનું ખૂબ અત્યંત ક્રોધ, અત્યંત માયા, અત્યંત લોભ એ કરશું તો નરકમાં જશું. તો આટલું થોડું મોટું આપણે કહી શકાય, પણ આપણે ડિટેલમાં એનું નહીં જાણી શકીએ કે કયા કર્મનો શું કર્યું, કેવી રીતે શું કરવા અને ક્યારે આવશે, એ આપણે નથી. હવે ભગવાન મહાવીર ગરમ શીશો રેડ્યો, ત્યારે એની ક્રોધની અવસ્થા કેટલી તીવ્ર હશે. આપણને પણ કલ્પના કરો, એક નૌકર ઉપર આપણને ગુસ્સો આવ્યો તો એ ગુસ્સો આપણું કેટલું તીવ્ર હશે કે આપણે એના સાથે આટલું દુર્વ્યવહાર કર્યું. અને એ કેટલાક કર્મ બાંધ્યા હશે, પણ ઉદયમાં આવ્યા ત્યારે શું આવ્યું? ફક્ત એક કાનમાં ખીલા ઠોક્યા, આટલું જ આવ્યું. ત્યારે ભગવાન મહાવીર શું કર્યું કે મેં સાધનાથી જે મારા અત્યંત તીવ્ર પરિણામ આપવા વાળા કર્મ કર્યા હતા એની મેં નિર્જરા કરી, અને થોડુંક બચ્યું એ મને ભોગવવું પડ્યું છે. તો એવું છે કે જે લાંબા સમય સુધી કોઈને ક્રોધમાં રાખ્યા, લાંબા સમય સુધી કોઈને તડફાવ્યા, એવી વેદના આપી તો એટલું લાંબુ સમય આપણને ભોગવવું પડશે એવું નથી. જો આપણે એના પછી પ્રાયશ્ચિત કરશું, પ્રતિક્રમણ કરશું અને આપણાથી ખોટું થયું એમ સ્વીકાર કરશું તો પછી એની તીવ્રતા ઓછી થશે, એની અવધિ ઓછી થશે, એનાથી બંધાયેલા કર્મ પણ ઓછા થઈ શકે છે. સિવાય એક આયુષ્ય કર્મ છોડીને, એટલે વધારેમાં વધારે અઘાતી કર્મ છોડીને ઘાતી કર્મમાં આ રૂપાંતરણ, પર્યાયાંતર, આ સ્થાનાંતર, આ બધું થઈ શકે છે. કોઈ પૂછવું છે સંજયભાઈ? હા, મારે પૂછવું તું મહારાજ સાહેબ, આપણે બીનાબેને ક્વેશ્ચન પૂછ્યો તો કે હા. પરિવારના લોકો હોય અત્યારે આ ભાવમાં અને પાછા એ લોકો બીજા ભાવમાં કદાચ ના પણ મળે, પણ આપણે પરિવારજનો સાથે ઘણી ફેરે હાલચાલ થઈ, વાતચીત થઈ, તો આપણે એક જાતનું કર્મ પણ બાંધીએ ને, પુણ્યનું બાંધીએ ને પાપનું પણ બાંધીએ. તો એ તો એવું છે ને શક્યતા કે ભવિષ્યમાં બીજા ભાવમાં કે ગમે તે ભાવમાં પાછા ભેગા થયે બીજા એ આત્મા પાછો આપણા સમક્ષ આવે એમ. હા, શક્યતા છે, પણ કેટલી શક્યતા છે અને ક્યારે થશે એ આપણે નહીં કહી શકીએ. હા, એ બરાબર છે કે આપણે કયા ભાવમાં મળશું એ ન કહી શકાય, કેટલી વાર પછી મળશું એ ન કહી શકાય. એનો એક દાખલો આપ્યો છે આચાર્ય કે સમુદ્રમાં તોફાન આવ્યું. એ તોફાનમાં એક મોટા લકડી કિનારા ઉપર આવી ગઈ, પછી અડધી કલાક પછી પાછો મોટો વાવાઝોડો આવ્યો અને પાછું એક બીજી લકડી આવી અને એના પાસે જઈને
અટકાઈ ગઈ. બરાબર, એ બે મળ્યા અને થોડી વારમાં પાછું ત્રીજો એવો મોજો આવ્યો ખૂબ જોરથી કે બંનેને પાછી લઈ ગઈ સમુદ્રમાં. તો હવે એ પાછા ક્યારે આવશે કઈ કહેવાય નહીં. કઈ કહેવાય, આવી પણ શકે, આ ન પણ આવી શકે, એ કઈ ખબર નથી. બરાબર છે. થેન્ક યુ. બહુ સારો દ્રષ્ટાંત આપ્યો. થેન્ક યુ. હા, પણ આવી શકે, ના નથી આવી શકતા એમ નથી, આવી શકે અને કઈ ને કઈ ઋણાનુબંધ હોઈ શકે. બરાબર છે. હવે આગળની સૂક્તિ આપણે લઈએ. તમ તઃ દુલ્લહમ લભ્ભમ વિજુલ્લયા ચંચલમ માનુસત્તમ લદ્ધુન જોપમાયયી સો કા પુરુષો ન સપુરુષો, સો કા પુરુષો ન સપુરુષો. સપુરુષો મતલબ સત્પુરુષ, કા પુરુષો મતલબ દુષ્ટ વ્યક્તિ, અધમ વ્યક્તિ. સો કા પુરુષો ન સપુરુષો, એ વ્યક્તિ અધમ વ્યક્તિ છે, દુષ્ટ વ્યક્તિ છે, એ સત્પુરુષ નથી. કોણ? તમ તહ દુર્લભમ લભ્ભમ, એક દુર્લભ જીવન, મનુષ્ય જીવન મળ્યું છે. વિજ્જુલ્લયા ચંચલમ માનુસત્તમ, એક મનુષ્ય ભાવ, એ દુર્લભ મનુષ્ય ભાવ પ્રાપ્ત થયું છે. જેવી રીતે ભગવાન મહાવીર કહ્યું છે ને, માનુસત્તમ ખુદુલ્લાહ ઉત્તરાધ્યાય સૂત્રમાં, કે મનુષ્ય ભાવ પામવું એ અત્યંત દુર્લભ છે. પલ્યોપમ સાગરોપમની સ્થિતિ, નરકની, દેવલોકની, તિર્યંચ ગતિની, આ બધી ભોગવીને પછી મનુષ્ય ભાવમાં આવ્યા. અને એ મનુષ્ય ભાવ પણ કેટલું અમુક વર્ષનો આયુષ્યનો છે. એ ચંચલ છે, ક્યારે પણ ક્યારે મૃત્યુ આવશે કઈ ખબર નથી. અને કેવી રીતે છે? વિદ્યુત લતાની જેમ છે. વિદ્યુલ્લયા, વિદ્યુતની જેમ છે. ક્યારે આ વીજળી ચમકશે અને કેટલી વાર માટે ચમકે છે? એક થોડા ટાઈમ માટે, 1-2 મિનિટ માટે ચંચલ છે. હમણાં આ બાજુમાં એક દિશામાં, તો પછી થોડા સમય પછી બીજી દિશામાં એ ચમકશે. તો આ વિદ્યુત લતાની જેમ આકાશમાં જે વિદ્યુત લતા ચમકે છે, એની જેમ જે ચંચલ છે, એનો ભરોસો નથી જીવનનો. 12 વર્ષનું જીવન હશે, 25 વર્ષનું જીવન હશે, 50 વર્ષનું હશે કે 100 વર્ષનું હશે, કઈ ખબર નહીં. પણ આવું ચંચલ જીવન મનુષ્યને પ્રાપ્ત થયું છે. એ સમજી છતાં પણ, એ જાણતા છતાં પણ જે પમાયયી, એ સાધનામાં પ્રમાદ કરે છે, એવો વ્યક્તિ આવું મનુષ્ય ભાવ દુર્લભ પામીને પણ એ ધર્મારાધનામાં પ્રમાદ કરે છે, તો એ અસત્પુરુષ છે, સત્પુરુષ નથી. જે જીવનની દુર્લભતાને સમજે છે અને દુર્લભતાને સમજીને એનું સારામાં સારું ઉપયોગ કરે છે. જો એનો સારો ઉપયોગ ન કરે તો પછી એક બિઝનેસમાં પણ આપણા પાસે સાધનો છે, આપણે બિઝનેસ વધારી શકીએ છીએ, અથવા માલ સમય ઉપર વેચાતું લઈ શકીએ છીએ, એનું વેચાણ કરી શકીએ છીએ. આપણા પાસે બધા સાધનો છે, ટાઈમ છે, આપણને બધી ખબર પડે છે કે ક્યારે માર્કેટમાં કયા રેટ આવશે, ક્યારે ઓછા થશે, ક્યારે વધશે. તો પણ આપણે અવેરનેસ ન રાખીને આળસમાં રહીએ અને એમાં એક્ટિવ ન થઈએ તો બિઝનેસ ચાલે નહીં ચાલે. તો પછી એવી જ રીતે એ સત્પુરુષ છે, એ હોશિયાર માણસ છે, એ કુશળ બિઝનેસમેન છે કે જે સમય ઉપર સારામાં સારી તકને ઝડપી લે છે અને કામ કરે છે, તો એ સારું સફળ બિઝનેસમેન છે. પ્રોગ્રેસ કરે એવો, સક્સેસ થાય એવો બિઝનેસમેન છે. પણ એ પ્રમાદમાં રહી જાય, હવે રહેવા દો ને, કાલે કરશું, હવે જવા દો ને, પછી વાત.
આવું જો કરીને વાત ટાળી નાખે, કોઈનો સાંભળે નહીં, કોઈના ચેતાવ્યાથી ચેતે નહીં, તો આવો વ્યક્તિ સક્સેસફુલ થઈ શકે? ન થઈ શકે. તો એવી જ રીતે જે વ્યક્તિ આ મનુષ્ય ભાવને દુર્લભ છે, અત્યારે જે એના ભાવ છે સારા આવેલા, એ ભાવ ટકશે કે નહીં ટકશે? જેવી રીતે માર્કેટમાં ભાવ ટકે કે નહીં ટકે ખબર નહીં, એવી રીતે આપણા અંદરમાં જે ભાવ જાગ્યા છે સારા, એ કેટલી વાર માટે રહેશે એ પણ ખબર નહીં. અને આપણે એ ભાવ માટે અત્યારે નહીં અને પછી એક્ટિવ થવા જશો ત્યારે બની શકે આપણા પાસે સાધનો ન રહે તો આપણે કરી નહીં શક્યું. એટલે જ્યારે સાધનો બધા મળ્યા છે, એટલે મનુષ્ય ભાવ મળ્યું છે, સારું બધું પુણ્ય છે અને બધું કરી શકીએ છીએ, અને એ વખતે આપણે ન કરીએ તો આપણે અસત પુરુષ છે, કા પુરુષ છે, અધમ છીએ. આ એનો અર્થ છે. તો આપણે સમયને ઓળખીએ, આપણે આપણી કાર્યક્ષમતાને જાણીએ, આપણે કેટલા કેપેબલ છે એ આપણે સમજીએ, અને એ પ્રમાણે આપણે જાગૃત રહીએ, અવેરનેસ હોય આપણી, તો પછી આપણે બધી જ રીતે બધા સાથે વ્યવહારમાં, જીવન જીવવામાં દરેક રીતે આપણે સારું કરી શકીએ છીએ. પણ હવે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને બધા કહેતા હતા તમે ભણો ભણો ભણો, અને એ વખત જો પ્રમાદમાં કોઈ ન કરે તો પછી એ એજ્યુકેટેડ થઈ શકે છે? ન થઈ શકે. તો જ્યારે જે સમય છે એ સમયમાં એ તકને ઝડપીને પ્રમાદ ન કરીને સારામાં સારું આપણે એક્ટિવ થઈને કાર્ય કરીએ તો આપણે સારા થશું, નહીં તો અધમ છીએ. તો જે સારામાં સારા પુણ્ય કરે એ ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે, નહીં તો એ પાપમાં, ખોટી રીતે મોજ મસ્તી કરવામાં, કે જ્યાં ત્યાં પૈસો ઉડાડવામાં, જ્યાં ત્યાં બધું સમય વેડફી નાખવામાં જો પૂરું કરીએ જીવન, તો એ જીવનનો કોઈ અર્થ નથી. સારામાં સારું શ્રેષ્ઠ જીવન એનું છે કે જે પ્રાપ્ત થયેલા સમયને, તકને, ધનને, ભોગને બધાનું સારામાં સારું ઉપયોગ કરે, એમાંથી કંઈક નિર્માણ થાય એવું કરે. એક કિસાન પણ એના ઘરમાં બીજ રાખેલા છે, જમીન એના પાસે છે, વરસાદ આવેલું છે, મોસમ અનુકૂળ છે, છતાં પણ એ આળસ કરે છે. હવે કોણ જશે ખેતરમાં, કોણ બીજ નાખશે, હવે જવા દો ને, આટલી મહેનત કોણ કરે, ઘરમાં છે આ, એક વર્ષ આપણે ખાઈ લઈશું એમ કરીને પડ્યું રહે. એના પાસે કઈ ઉત્પન્ન થશે, એનો પ્રોડક્શન થશે, કઈ ન કરી શકે. તો દરેક ક્ષેત્રમાં, નાનામાં નાના ક્ષેત્રમાં પણ, નાના કામમાં પણ આપણે જો પ્રમાદ કરીએ, આળસ કરીએ, કામ ન કરીએ, શ્રમ ન કરીએ, જાગૃતિ ન રહે કે કયા ટાઈમ ઉપર કયું કામ કેવી રીતે કરવું જોઈએ, આટલી સમજ જેને ન હોય, તો એ વ્યક્તિ કોઈ દિવસ સારું પામી ન શકે, સારું કરી ન શકે, સારું જીવન જીવી ન શકે, અને એની મનને પણ એ પોતાને સારું સમજી ન શકે. તો એટલા માટે શું કરવું જોઈએ? જાગૃત રહેવું જોઈએ. તમ તહ દુર્લભમ લભ્ભમ માનુસત્તમ દુર્લભમ લભ્ભમ. દુર્લભ મનુષ્ય ભાવ પામીને પણ જે પ્રમાદમાં રહે છે એ અસત પુરુષ છે, કા પુરુષ છે. બસ એ છે. સૌથી પહેલા જાગૃતિ આવશ્યક છે, અવેરનેસ જરૂરી છે. જે પણ છે, શું પામ્યા છે, શું કરવું છે, અને કેટલું ઝડપથી કરવું છે, આપણું સામર્થ્ય શું છે, આપણે શું કરી શકીએ છીએ. અને એના માટે એક આચાર્ય માટે પણ કહ્યું છે કે એ રોજ વિચાર કરે,
જેવી રીતે રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ, એવી જ રીતે રોજ વિચાર કરે વ્યક્તિ કે હું શું કરી શકું છું અને મેં શું કર્યું છે, શું કરવાનું હજી બાકી છે અને એ હું કેટલા જલ્દી કરી શકું. અને એ વિચારીને જે પ્લાનિંગ કરે, જે ટાઈમ મેનેજમેન્ટ કરી શકે, એ બધું મેનેજ કરી શકે છે. એક સારા મેનેજમેન્ટ માટે સૌથી પહેલા આવશ્યક છે એનો ટાઈમ મેનેજમેન્ટ કરે. એટલે સમયજ્ઞ, કાલજ્ઞ, જે સમયજ્ઞ જે સમયને જાણે છે, જે કાલને જાણે છે, જે ખેતજ્ઞ જે વ્યક્તિની પોતાની અને બીજાની પીડાને જાણે છે, એ સર્વજ્ઞ થઈ શકે છે. એટલે ભગવાન મહાવીર માટે પણ કહ્યું, ખેયન એસે કુશલે મહેશી. એ કુશલ છે, મહેશ્વર છે અને સમયજ્ઞ છે, ખેતજ્ઞ છે. કોઈને કઈ પૂછવું છે? તો આપણે લદ્દુના એટલે શું? લદ્દુના દુલ્લહમ લભ્ભમ, દુલ્લહમ લભ્ભમ. દુલ્લહ એટલે લદ્દુન જો પમાયઈ, લદ્દુન એટલે લબ્ધવા, પ્રાપ્ત કરીને પણ. આ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ જો પમાયઈ, જે પ્રમાદ કરે છે, સા કા પુરુષો, એ કા પુરુષ છે, એટલે દુર્બલ છે. ન સત્પુરુષો, એ સત્પુરુષ નથી. બીજું કઈ કરવું છે? મંગલ પાઠ કરીએ પછી આપણે. યશાજી મહારાજ, આપણે જે રસીલાબેન નો પ્રશ્ન હતો કર્મ વિશે, તો પછી આપણે કહીએ કે ઘાતી કર્મ જ્યાં શહીદ થઈ જાય ત્યાં સુધી થોડું થોડું આપણું કર્મ બંધ થયા જ રાખે. તો પછી ગુણસ્થાન તરીકે આપણે 4 થી 13 સુધી સયોશમ ને ઉપશમ થયા રાખશે ને એવી રીતે કર્મ થોડું થોડું કેવી રીતે કર્મ બાંધીએ છીએ એના ઉપર પણ ડિપેન્ડ કરશે ને. 7મા ગુણસ્થાન સુધી આપણે જેવી રીતે શું કહો તમે, ઝૂલો સમજો ને, આપણે ઝૂલો રમીએ ત્યારે શું થાય, થોડી વાર ઉપર જવાય, સાગરમાં લહેરો ઉઠે છે, સાગરમાં તરંગ ઉઠે છે, થોડી વાર માટે ઉપર આવે પાછું નીચે જાય. તો એવી રીતે 7મા ગુણસ્થાન સુધી વારંવાર આપણા ભાવો ક્યારે વિશુદ્ધ રૂપમાં ઉપર ચડે છે, પાછા નીચે આવે છે, પાછા નીચે આવે છે. નીચે આવે છે એટલે શું થાય છે કે કશાય ભાવ એમાં મળી જાય છે. બરાબર. અને ઉપર ચડે એટલે શું થાય છે, વિશુદ્ધિના રૂપે ઉપર ચડે છે, હલકા થઈને ઉપર ચડે છે, પાછા નીચે આવે છે, પાછા ઉપર ચડે છે. આ 7મા ગુણસ્થાનમાં ચાલુ રહે છે. જો 7મા ગુણસ્થાનમાં એક 48 મિનિટની સ્થિતિ એવી આવી જાય કે જ્યારે ક્ષયોક્ષમ થતો નથી, અપ્રમત્ત ભાવમાં રહીએ, તો પછી આપણે સીધા 10માંથી નીકળીને શ્રેણી ચડીને 13માં જઈએ. માત્ર 7મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાનમાં એક અંતર્મુહૂર્ત 48 મિનિટ અને 10માંથી 13માં જવા માટે એક અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ. એટલે તમે 2 સામાયિક કરો ત્યાં સુધીમાં કેવલ જ્ઞાન થઈ જશે. એટલું સહેલું મહારાજ સાહેબ, તો તમે બધા એવા પહોંચી ગયા હોત. પહેલી સામાયિક એવી થવી જોઈએ કે એકદમ સમત્વ ભાવમાં રહો. તો પછી બીજી સામાયિક તમને 10મા ગુણસ્થાનમાં પહોંચાડી દેશે, ત્રીજી સામાયિક તમને કેવલ જ્ઞાન આપી દેશે. બહુ જ સરસ બોલ્યા, બહુ જ સરસ. યશાજી મહારાજ, આપણા માટે તો 4થું ગુણસ્થાન અત્યારે એની જે સ્થિતિ એક તરફ જવાનું આપણે ત્યારે કરવાનું છે, બરાબર ને? નહીં, થઈ ગઈ છે. તમે એ ચિંતા નથી કરવાની. કારણ હું કઉ છું, આપણામાં કરુણા ભાવ છે કે નહીં? આપણાને કોઈ જીવને હિંસા કરવાનો ભાવ છે? નથી. કોઈના પ્રતિ ક્રોધ આવે પણ થોડી વાર માટે આવે.
ખ્યાલ આવી આપણે- જાય છે. પછી આપણે તરત જ ખામના કરવાનું વિચાર આવે, આપણે બરાબર છે. સોરી કહીએ, ક્ષમાપણા કરીએ. હમ. આટલું બધું આ છે. તો આ ભાવ જાત છે, તો પછી એનો મતલબ છે કે આપણે અનંતાનુબંધીમાં નથી. પણ યશાજી આપણ- મહારાજ આપણે નિર્વેદ સમ્યક તો નથી પ્રાપ્ત થયું હજી. કર્યું. હ? નિર્વેદ નથી થયું કે નિર્વેદ આ અમુક મૂકીને વહી અંશમાં જાઓ. નહીં, અમુક અંશમાં નિર્વેદ પણ થયું છે. બરાબર છે. ખ્યાલ આવે છે હવે. અમુક અંશમાં નિર્વેદ પણ થયું છે. જો આપણા પાસે આપણે 1 વર્ષ માટે પહેરવા જેવા કપડાં છે, સારામાં સારા છે, પછી એમ થાય છે કે બહુ કંટાળો આવે છે, ઘરમાં બેસીને ગમતું નથી, ચાલો માર્કેટમાં જઈએ, 2-4 જોડી કપડાં લઈ આવીએ. ના, નથી થતું. તો આ નિર્વેદ થયું કે નહીં? ઈ નિર્વેદ તો થયું કે ઉંમર નહીં? થઈને અચ્છા, અમારી ઉંમર થઈ જાય નહીં, તો હવે નહીં, ઉંમર થઈ બરાબર. ઉંમરના લીધે એવું નહીં સમજતા તમે કે તમારા ઉંમરના બીજા લોકો નથી કરતા, એવું કરે છે. અને કદાચ તમને એમ લાગે કે ઉંમર છે, કંટાળો આવે છે જવાનું કરવાનું, કોઈ તમને આપી દે તો પણ એમ થાય કે લાવ હું તરત આજે આવ્યું તો હું પહેરી લઉં. એમ થશે કે નહીં, ચાલો હું પહેરું, પણ મારે જે છે એને તો કોઈને આપી દઉં, કોઈને કામ લાગશે. આટલું હું શું કરીશ? એવું થાય કે નહીં થાય? હા હા. તો આ બધું જ હું વાપરું. કદાચ કોઈ પણ પરિવારના લોકો આવે, કોઈ મિત્રો આવે, એમ થાય આવ્યા છે તો લાવ મારા પાસે છે હું આપી દઉં. પછી તમને નવો હશે, પહેર્યું નહીં હોય, વાપર્યું નહીં હોય, તો પણ એમ થશે કે ના, એને ગમશે ને, એને આપી દઉં. હું પહેરું કે ઈ પહેરે, શું ફરક પડે? એવું થાય છે કે નહીં? થાય છે. તેનો મતલબ છે કે આપણે નિર્વેદ આવી ગયું. તો યશાજી સંવેગ બહુ મિસિંગ છે. નિર્વેદ એટલે શું થયું? એ કે આવેગ જે છે, સંસારને કશાયનો જે આવેગ છે, એ એ આવેગ માં. શાંત થયું, થોડું શાંત થયું. હમ. પાણી જે એક સરખો એકદમ ઉકાળતો હતો, નથી થતો હવે. તો હવે એ ઠંડુ થઈ ગયું છે થોડું. હજુ એકદમ પૂરું ઠંડુ નથી થયું, પણ ઠંડુ થયું છે. તમે આડી શકો છો, પણ હાથ દાસતા નથી. એને ગરમ પાણીને આડવાથી આપણે દાજી નથી જતા. આટલું તો થયું ને. ગુસ્સો આવ્યો, પણ હું કોઈને એટલું અહિત કરું, એને મારી નાખું, એવું નથી થતું. તો એ નિર્વેદ થયું. અને વસ્તુનો તમે કહી શકો ઉંમરના હિસાબે, પણ ભાવ, કશાયના ભાવ જે ઓછા થયા, એ નિર્વેદ જ છે. રેશાજીમાં મને થયું નિર્વેદ એટલે કે તમને સંસાર મૂકી ને વહી જવું છે એમ. સંસાર એટલે અમારું જે વ્યવહાર છે ને, આ આસક્તિ ઓછી થવી. આસક્તિ ઓછી થવી. યશાજી મહારાજ સંવેગ ઓછું છે, એનો શું કરું? નહીં, સંવેગ એટલે શું? થોડું સંવેગ, સમ્યક વેગ. જે વેગ છે એ થોડું સમ્યક થયું. એટલે સમ્યક થયું એટલે શું થયું? કે થોડું કરવાનો ભાવ જાગ્યો. થોડું આમાં મને કોઈ રુચિ નથી. હવે મને પિક્ચર જોવામાં કોઈ રુચિ નથી, કે કોઈ બહાર ફરવા જવાની રુચિ નથી. એ રુચિ ક્યાં જાગી? ધર્મ રુચિ જાગી, કે આટલું સમય વેડફી દઈએ એના કરતા સ્વાધ્યાય કરીએ. તો આસક્તિનો ઓછું થવું અને બીજા પ્રવૃત્તિનો થોડો ગતિ આવી, એ સંવેદ અને નિર્વેદ. મહારાજ સાહેબ, મને લાગે છે આ ગ્રુપને તમે છે ને એક ઠપકો આપો, કારણ કે આ ગ્રુપ કાયમ એમ જ બોલતા હોય કે અમે કાંઈ આગળ નથી વધતા, અમે કાંઈ આગળ નથી વધતા, અમારા આમ નથી થતું, આમ નથી. કેમ એ લોકો નેગેટિવ બધા વિચાર કરે છે કે અમારામાં આમ નથી થતું? આટલો બધો સ્વાધ્યાય કરે છે, આટલું બધું ધર્મ ધ્યાન કરે છે, તો ઓફકોર્સ થયું જ છે ને. થયું છે. હું એ કહું છું, આપણે નિર્વેદનો અર્થ શું કર્યું? કે સંસાર મૂકીને દીક્ષા લેવી. એટલે બધા ત્યાં અટકી જાય છે. પણ એના આગળ જુઓ ને તમે, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. અનુકંપા અને આસ્થા છે કે નહીં? અનુકંપા અને આસ્થા છે કે નહીં? છે ને. તો પછી થયું કે નહીં? પણ અનુકંપા તો બધાને હોય, ઘણાને હોય. હા, તો પછી એનો મતલબ છે સંયુક્તનો ક્યાંય ને ક્યાંય સ્પર્શ છે. તો યશાજી મહારાજ સમયસારમાં એમ કે છે કે તમે એવી રીતના તમે વિચાર કરો કે હું આત્મા છું,
હા અને આ બધું મારા લીધે નથી થતું. જ્યારે અમને અહીંયા આચાર્યશ્રીજી અહીંયા આવ્યા હતા વર્ષો હા પહેલા, હા કેટલા 20 વર્ષ, ત્યારે એને શિલાપીજી મહારાજ સમયસાર કરાવતા હતા સવારના. હમ. તો તમે જાઓ ને કામે તો આખો દિવસ એમ લાગે કે આ બધું થવાનું હતું. એટલા શાંત થઈ જાય આપણે ત્યારે કે હા આમ હું નથી કરતી, આ તો થવાનું જ હતું. હા હવે ઈ ભાવ આપણે કહીએ કે આ અકર્તા ભાવ કહેવાય. આ કરતા પણ ઈ ભાવ અમે આ ડિસ્કસ કરતા હતા એટલે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો. ઈ ભાવ તમે સમજાવ્યું તો જ્યારે તમે શુદ્ધ થઈ જાઓ પછી આવે હા કે આપણે ગુણસ્થાન ઉપરથી જઈએ તો, પણ ઈ ભાવ પેલા એ ના આવી શકે. ભલે આવી શકે ને, મેં કીધું ને સમ્યક તો પ્રાપ્ત થઈ ત્યારથી ત્યારે શરૂ આવી કર્યું શકે. છે, ઓકે, ત્યારથી શરૂ થઈ ગયું. થઈ ગયું, પણ ઊંચું નીચું થાય, પાછા જાય ને પાછા આવીએ એમ. જેમ અમને થયું હતું ને ત્યારે દરરોજ એવું ફાઇન લાગતું હતું, એટલું સરસ ને હા પાછું બદલાઈ ગયું. એક દિવસ મિસ થાય તો બધું બદલાઈ જાય. નહીં, એક દિવસ મિસ થાય નહીં, આપણે થોડાક એક 5-10 મિનિટ રોજ ટાઈમ કાઢવું જોઈએ. અને હમ. એમાં સ્વાધ્યાયની કોઈ ચોપડી નહીં કે કોઈ ભક્તિના સ્તોત્ર નહીં, કાંઈ નહીં. બસ ખાલી એમ જ એ ભાવમાં રહેવાનું કે હું શુદ્ધ આત્મા છું, હમ. મારું સ્વરૂપ જે છે જ્ઞાન સ્વરૂપ છે. આ જેટલા પણ સંબંધો છે બહાર સાથે, આ ફક્ત હા આપણે કહીએ હા એવું. મારા છે પણ હું નથી. હે? હા 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 હું નથી એટલું સમજીએ છીએ ને આપણે. હા હા તો હા. એવી જ રીતે આ શરીર મારું છે, આ ઘર હમ. મારું છે, પરિવાર મારું છે, પણ હું નથી. આ હમ. મકાન હું નથી, આ હા ધન હું નથી. પછી હું નથી તો એ જે છે એની માલકિયત હું છું, ના એનું સ્વામી હું છું? ના. નહીં, હું નથી. એ એના રીતે પરિણમી છે, હું મારી રીતે પરિણમિત કરું છું. તો હા હું એ શુદ્ધ સ્વભાવમાં છું, હું પૂર્ણ આનંદ સ્વરૂપ છું. મારામાં કોઈ જાતના રાગ, દ્વેષ, ક્રોધ, કશાય કાંઈ નથી. એક 2-3 વખત આમ પોતાને સુઝાવ આપીને એકદમ શાંત રહો. અને શાંત રહીને જે પણ વિચારો આવે, જે પણ તમારા મનમાં આવે, વિચારો આવે, તમને દૃશ્ય દેખાય, તમારા મનમાં પહેલાનું કોઈનો ક્રોધ જાગે, કોઈના પ્રતિ દુર્ભાવ જાગે, કોઈના પ્રતિ સદભાવ જાગે, તો ગમે તે જાગે. એમ નહીં કે મને કેટલા સારા વિચારો આવ્યા, એમ નહીં. આવ્યા છે, જાય છે. હા હા એ પણ જુદા છે મારાથી. હું નથી. એરપોર્ટ ઉપર જ્યારે આપણે જવાનું હોય ત્યારે આપણે ચાલીએ, પણ બધા આવે છે જાય છે, આવે છે જાય છે. તો આ વિચારો બધા આવ્યા અને જાય છે. આ સારા હમ. ભાવ આવ્યા એ પણ આવ્યા છે જાય છે, ખરાબ વિચાર આવ્યા એ પણ આવે છે જાય છે, રાગદ્વેષ આવ્યા છે એ પણ આવે છે જાય છે. પણ એ મારા છે કે કેટલા સારા છે કે કેટલા ખરાબ છે, મને આટલો ગુસ્સો શું કામ આવ્યો એ પણ નહીં વિચારો. બસ આવ્યો છે, હું જોઉં છું કે ક્રોધ થઈ રહ્યું છે, હું જોઉં છું હમણાં એ આવ્યો છે, હું જોઉં છું હવે ઓછું થયું છે, હું જોઉં છું એ જાય છે. હમ. પણ એમાં આપણે યશાજી મહારાજ જાણતા થઈ જાય છે ને કે આપણા જે આ બધા દોષ આપણને દેખાય છે, તો હા પછી એનું આપણે જેવી રીતે રસલાબેન કહે છે કે એનું ખેદ થાય છે, તો પછી હા આપણે કેવી રીતે એનું નિર્વાણ કરવું એ તો તમે આપણે જે કહો છો એ જે ગાઈડન્સ. ખરાબ વિચારો છે, જે નિર્વેદ છે, એનું શું કર્યું? આપણે પ્રતિક્રમણ કર્યું. બરાબર. આ પ્રાયશ્ચિત્ત કર્યું, મિચ્છામી દુક્કડમ આપી દીધું. હવે હમ મેં જે કર્યું એ ખરાબ છે, હવે હું આવું રીતે નહીં કરું. નહીં કરું. આ પતી ગયું, એ અધ્યાય ચોપડી ખતમ. હવે પછી પાછું યાદ નહીં કરો. તમે હા પાછું તમે યાદ કરો તો એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન છે. પછી હા બરાબર છે. હમ પ્રતિક્રમણ કરી લો સરખી રીતે, પ્રામાણિકતાની સાથે કહી દો કે આ મારાથી ખોટું થયું છે હમ અને હવે હું હમ. આવી રીતે નહીં કરું. પછી એને તમે ભૂલી જાઓ. ગયું, એ વિચાર ગયા, એ ક્રોધના ભાવ ગયા, એ બધું ગયું, ખતમ થઈ ગયું. પછી એને પાછું નહીં લાવવાનું. હમ હમ. થેન્ક યુ યશાજી થેન્ક મહારાજ. યુ યશાજી મહારાજ. થેન્ક યુ. હા, બહુ સારું. હા નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો
સર્વપાવપનાશનો મંગલાનંચ સર્વેશિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞા ચત્તારી મંગલમ અરંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલિપણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા અર્હંત લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલિપણત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અર્હંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. તમારા માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ શાંતિ. હાજી.